તો ઇસ્કોન મંદિરના વિવાદમાં પોલીસનું નિવેદન સામે આવ્યું છે। દીકરીના પિતાએ અગાઉ 2 અરજી કરી। અરજીમાં કરેલ આક્ષેપોમાં કોઈ તથ્ય નહીં। દીકરીને પાછા લાવવા પિતાના પ્રયત્ન પોલીસ દ્વારા વાત કરવામાં આવી। યુવતીએ ગાઝિયાબાદમાં રજિસ્ટર મેરેજ કર્યા હતા। જે છે આપણે સંપર્ક કર્યો, દીકરીનો સંપર્ક કર્યો, જે ડ્રગ્સની કે આ ઇસ્કોનમાંથી કે પેલું એમાં એ બાબતે ના જ પાડે છે અને આગામી જે હિયરિંગ 9મીએ નામદાર હાઈકોર્ટમાં છે એ બાબતે આપણે જે છે એને ત્યાં આગળની જે છે કાર્યવાહી એ બાબતે કરવાની છે। તો અમદાવાદ મધ્યસ્થ જેલમાં જેલ તંત્ર કેદીઓના સુધારા માટે અનેક પ્રયાસ કરે છે તેમજ બંદીવાન જેલમાંથી મુક્ત થઈ સ્વમાનભેર પોતાનું જીવન જીવી શકે તેવા પ્રયાસો પણ કરવામાં આવે છે। ત્યારે આજે મધ્યસ્થ જેલમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। लगभग 57 જેટલા આપણે कैदी ભાઈઓને આપણે 10મી અને 12મી ધોરણમાં એમ લોકોને પરફોર્મન્સ આધારે આપણે પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલી છે અને એમના પરિવારજનોને જે બાળકો છે આજે ટોટલ આખા રાજ્યમાં જુદા જુદા જેલોમાં ખાસ કરીને 39 જેટલા બાળકોને અમને આજે ઇનામ આપવામાં આવેલી છે। તો નાતાલના વેકેશનને લઈને રાજ્યના પ્રવાસન સ્થળો પર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે। ત્યારે યાત્રાધામ દ્વારકામાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર મટ્યું। બેટ દ્વારકા મંદિરમાં જે સુદર્શન બ્રિજ આવેલો છે એના પર ભારે વાહનોનું પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે કે જેથી જે યાત્રાળુઓ નાના વ્હીકલ દ્વારા આવી રહ્યા છે તેમને કોઈ અગવડતા ના પડે, પાર્કિંગ વ્યવસ્થિત થાય અને પાર્કિંગના સ્થળેથી ઈ રિક્ષા દ્વારા અને રિક્ષાઓ દ્વારા મંદિર સુધી પહોંચી શકાય। તેથી વ્યવસ્થાના ભાગરૂપે, સલામતીના ભાગરૂપે આ જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે। તો નાના બાળકોમાં વધતા મોબાઈલ ફોનના વળગણના કારણે બાળકોમાં અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે। દાહોદમાં દાઉદી વોરા સમાજે એક નવી પહેલ કરી છે। ધર્મગુરુ ડોક્ટર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દ્વારા સમાજના તમામ લોકોને એક પહેલ રૂપે નો મોબાઈલ ટચની પહેલ શરૂ કરાવી। મોબાઈલ માટે જે ફરમાન જે જાહેર કર્યું છે તો એ બહુ સારી રીતે થઈ રહ્યું છે અને પેરેન્ટ્સ અને બચ્ચાઓ બહુ સારી રીતે એનું એ કરી રહ્યા છે કે મોબાઈલ નહીં લેવો, એડિક્શન, કેમ કે મોબાઈલના કારણે બચ્ચાઓનું જે બાળપણ હતું એ બાળપણ છીનવાઈ ગયું છે। તો આજે અમે લોકો हमारा समाज एक पहल करी है कि 15 इयर्सથી નાના બચ્ચાઓ બિલકુલ મોબાઈલ યુઝ ના કરે। તો ચલો આપણે બધા જ મળીને, બધા સમાજ મળીને આ પહેલ કરીએ ને આપણા બચ્ચાઓને એક બ્રાઇટ ફ્યુચર તરફ લઈ જઈએ। રડે તો શાંત કરવા માટે મોબાઈલ આપે, જમે ના તો મોબાઈલ આપે, એના કારણે જે બાળકો જમવામાં એમને ઇન્ટરેસ્ટ ડેવલપ થયો છે। હું ગાંધીના સપનાનું સ્વરાજ છું અને સરદારના સિદ્ધાંતોની આજ છું। હું અટલ બિહારી વાજપેયીના સપનાનું સુરાજ્ય છું। હું દીકરીઓ માટે ભણતરની હેલી છું। હું ખેતરોને સિંચતો સૂરજ પણ છું। હું છું ગુજરાત ગુડ ગવર્નન્સનું રોલ મોડલ। 2 દાયકા પહેલા મારી સુશાસનની સફર શરૂ થઈ હતી જ્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા। હું નરેન્દ્ર દામોદરદાસ મોદી જે હવે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગળ વધી રહ્યું છે અને પોતાના લોકાભિમુખ વહીવટ સાથે પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું ગુજરાત। એટલે જ તો આજે સરકારી સેવાઓનો લાભ ફક્ત એક જ ક્લિક દૂર છે અને છેક છેવાડાનો માણસ પણ મુખ્યમંત્રી સુધી પોતાની રજૂઆત કરી શકે છે। પારદર્શક વહીવટનો પાયો નાખવા માટેનું આદર્શ સ્થળ છું જ્યાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને વહીવટમાં સરળતા લાવવા માટે સતત તાલીમબદ્ધ કરવામાં આવે છે। સુશાસનના પાયાને વધુ મજબૂત કરવા લોક સુખાકારીની મંગલમય યોજનાઓ શરૂ કરવામાં આવે છે। આ જ તો કારણ છે કે પ્રગતિની ગતિને ગુજરાતના વિવિધ શહેરોમાં પૂરપાટ ઝડપે વધારી રહી છે આ મેટ્રો રેલ। શ્રમિકોને પોસાય એવી કિંમતે પૌષ્ટિક ભોજન મળે છે,
અને દીકરીઓને ભણવા માટે સ્માર્ટ ક્લાસરૂમ્સની સ્માર્ટ વ્યવસ્થા ઊભી કરી. વિજ્ઞાનનું જ્ઞાન વધારવા સરસ્વતીની સાધના કરવા માટે સહાય પણ પૂરી પાડું છું. અને સવારની સાથે ખેડૂતોના જીવન વિકાસનો પણ સૂર્યોદય થાય છે.